આજે ફરી એકવાર ગૌવંશ નાનું બચ્ચું એક લગભગ 15 દિવસ મહિનાનું બચ્ચું છે અને આજે ફરી એનું ગળું કપાયેલું ગળું અહીંયા મળ્યું છે। સીસીટીવી કેમેરામાં ચેક કર્યું તો અહીંયા સુધી તો કૂતરું લાવ્યું એ વાત દેખાય છે કેમેરામાં, પણ જ્યાંથી લાવ્યું ત્યાં 2 પગ પણ પડ્યા છે। હવે ત્યાંથી સુધી કૂતરું લાવ્યું બરોબર છે માનીએ, પણ એ જગ્યાએ એ ગૌવંશને કાપીને કોણે નાખ્યું એ તપાસનો વિષય છે। આ અઠવાડિયામાં આ ત્રીજું ગૌવંશ કપાયેલું આ રીતની હાલતમાં મળ્યું છે નડિયાદમાં। વર્ષની આ 9મી ઘટના છે। તો બસ પોલીસ તમે બોલે છે, નડિયાદ ટાઉન પોલીસ અધિકારી પણ અહીંયા ઉપસ્થિત છે, એ લોકો આવ્યા છે, તપાસ કરે છે અને અમે અરજી આપીએ છીએ અને અરજીના આધારે પોલીસ તપાસ કરશે। જે પણ આ ક્રૂર હત્યા કરનારો વ્યક્તિ હશે એને પોલીસ પકડીને કાયદેસર જે કાર્યવાહી કરવાની થશે એ થશે અને ફરી આવી ઘટના ના બને એના માટે પોલીસે પણ એલર્ટ થવું પડશે અને સ્થાનિકો છે એમણે પણ ધ્યાન રાખવું પડશે કે રાત્રે આવી કોઈ રિક્ષાઓ અજાણી રિક્ષાઓ જતી હોય તો એમાં ગૌવંશ છે કે એનું ધ્યાન રાખવું। અને બસ દરેક જણ જાગવાની જરૂર છે। પોલીસ તપાસનો વિષય છે, પોલીસ તપાસ કરે છે અને જે પણ સાચું હશે એ પોલીસ બહાર લાવશે। અમારી તો પ્રાથમિક તપાસમાં અમે જોયું, કહ્યું તો ખરા કે કેમેરામાં દેખાય છે કે કૂતરું અહીં સુધી લાવ્યું છે, પણ કૂતરું ક્યાંથી લાવ્યું છે, ત્યાં એ જે ગૌવંશ પડ્યું હતું ત્યાં કોણ ફેંકી ગયું છે એ તપાસનો વિષય પોલીસનો છે અને પોલીસ એમની રીતે તપાસ કરશે અને અમને વિશ્વાસ છે કે પોલીસ આ શોધી જ કાઢશે અને જે પણ હશે ને કાપનારો કસાઈ એ પકડાશે, અમને વિશ્વાસ છે। મંદિરની બહાર કોઈ ફેંકી નથી ગયું એટલે વિષય પર જવું નહીં। જેણે પણ આ ગૌવંશ કાપ્યું છે એણે એનું મટન વેચવાના આશયથી એની હત્યા થઈ છે અને અવારનવાર હત્યા એટલે જ કરવામાં આવે છે, બાકી મંદિરની બહાર ફેંકી એવું કોઈ ઇસ્યુ નથી। બધા કોણે કાપ્યું એ તપાસનો વિષય છે, પોલીસ તપાસ કરશે।